હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 3 પ્રયાણમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. પાઠ 3 પ્રયાણ, જેમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે કરીશું અને જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી મળશે. અને આ જવાબો તમને ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. તો આપણે આગળ જતાં પહેલાં તમે સૌ આપણી આ જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાઠનું નામ પ્રયાણ. સાહિત્ય કૃતિનો પ્રકાર નવલકથાખંડ. લેખક રમણભાઈ નીલકંઠ. અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવે છે તો ભદ્રભદ્રમાંથી. સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, ટિકિટ માટે ભદ્રભદ્રમાં કયો શબ્દ પ્રયોજે છે? જવાબ છે એ, મૂલ્યપત્રિકા. ત્યારબાદ, શું બકેજ આય તો ટિકિટ ઓફિસ છે. આ વાક્ય કોણ બોલે છે? જવાબ છે એ, સોરાબજી. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર તમારે એક વાક્યમાં આપવાના છે. ભદ્રમભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા? જવાબ, ભદ્રમભદ્ર અને અંબારામ વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા. બીજું, ટિકિટ સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રમભદ્રે કયા શબ્દો પ્રયોજ્યા છે? જવાબ, ટિકિટ માટે મૂલ્યપત્રિકા, સ્ટેશન માટે સ્ટેશન એજ અને મુંબઈ માટે મોયમથી મોયમયી શબ્દ પ્રયોજ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના વાક્ય કેટલા તો કે 2 અને 3 વાક્યમાં જવાબ આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, ભદ્રમભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે? જવાબ, ભદ્રમભદ્રનું વર્તન એમના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે. ઘેરથી નીકળીને અંબારામ સાથે સ્ટેશને જતા સ્ટેશને ટિકિટ માસ્તર સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે. પ્રશ્ન 2, અંબારામ ભદ્રમભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? જવાબ, એક દિવસ જમાલપુર દરવાજા બહાર એક શિયાળ વાળને વરુ ધારીને અંબારામ અને ભદ્રમભદ્ર પાછા વળી ગયા હતા. તે વખતે અંબારામથી ભદ્રમભદ્ર ડરને કારણે દોડતા આગળ નીકળી ગયા હતા. અંબારામ ભદ્રમભદ્રના વેગ માટે આ ઘટના યાદ કરાવે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર આપવાના છે. પ્રયાણ નવલકથા ખંડમાં નિષ્પન્ન થતી રમૂજના ચિત્રો વર્ણવો. તો જોઈએ, પ્રયાણ નવલકથા ખંડમાં ભદ્રમભદ્રના કથનમાં, ટિકિટ માસ્તર સાથેના વાર્તાલાપમાં તેમજ આગગાડીમાં બીજા ઉતારુઓ સાથેના વાર્તાલાપમાં રમૂજના ચિત્રો જોવા મળે છે. આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. આ પ્રકારના વાક્યોમાંથી રમૂજ મળે છે. રેલવે સ્ટેશને ટિકિટ કરાવવા ભદ્રમભદ્ર ગયા હતા. ત્યાં તે ટિકિટ માસ્તરને કહે છે, શ્રી મોમયીની 2 મૂલ્યપત્રિકા આપો. મારે મોમયીની 2 મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. આ પ્રકારના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજે છે. 2 સહપ્રવાસીઓમાંથી એકે પરિચય આપતા કહ્યું, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારા ઘરના નામ નખોદિયો અને ઘોરખોદિયો છે. છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. આ ઘટના પર રમૂજ પ્રેરે છે. હવે શબ્દ સમજૂતી જોઈએ. પ્રયાણ કરવું એટલે પ્રસ્થાન કરવું. ત્વરિત તો ઝડપી, વેગીલું. અજ્ઞ તો અજાણ. વહેમ તો સંશય અથવા ખોટી માન્યતા. ભ્રમ. નાદ એટલે સ્વર, અવાજ. મર્દન તેનો અર્થ ચોળવું. ઉમંગ તો ઉમળકો, ઉત્સાહ. વિદિત જાણેલું અથવા જાણમાં આવેલું. મોમયી મુંબઈ નગરીનું કૃત્રિમ નામ. મૂલ્યપત્રિકા તો જવાબ છે એનો માટે ટિકિટ. કર્તવ્ય ફરજ. કોપ તો ક્રોધ, ગુસ્સો. મેદ તો ગાંડો. હવે તળપદા શબ્દ જોઈએ. મહોટે એટલે કે મોટી. અગાડી એટલે આગળ. આય એટલે અહીં. છોકરા એટલે છોકરા. દાબડી એટલે નાનો દાબડો, ડબ્બી. સે એટલે છે. યવન એટલે કે યુનાનના દેશોની વાસી, વિદેશી. બકેશ એટલે બોલે છે. તવ એટલે કે તારું અથવા તમારું. કમરખ એટલે એક ખાટું ફળ.
બકેજ એટલે કે બોલે છે. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. રક્ષણ તો એની માટે આપ્યું છે ભક્ષણ. અગાડી તો એની માટે આપ્યું છે પછાડી. હવે રૂઢિપ્રયોગના અર્થ જોઈએ. પહેલું, રઘવાયા થવું, બહુ જ ઉતાવળા થઈ જવું. બીજું, વિતરણ કરવું, વહેંચવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. કહી ન શકાય તેવું, અકથ્ય. આંખથી ચાલતી ગાડી, આગગાડી. જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.